વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન આપવામાં આવ્યો છે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા સફરજનની કિંમત ₹8 છે, તો આ 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા સફરજનની કિંમત ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપણે અહીંયા આગળ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા સફરજનનું ઘનફળ શોધીશું. તો 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા સફરજનનું ઘનફળ, સફરજનને ગોલક કહેવાય, તો ગોલકનું ઘનફળનું સૂત્ર શું થશે કે 4/3 પાઈ આર ક્યુબ. હવે આપણે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા સફરજનનું ઘનફળ આપણે શોધીએ છીએ. તો therefore આપણે લખી શકીએ કે 4/3 પાઈ, એમાં ત્રિજ્યા કેટલી છે? 3 છે, એટલા માટે આપણે આરની જગ્યાએ આપણે 3 લખીશું. તો 3r ક્યુબ છે એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 થશે અને સેન્ટીમીટર ક્યુબ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે આપણે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા સફરજનનું ઘનફળ શોધીશું. તો એ પણ ગોલક જ છે એટલે 1/4/3 પાઈ આર ક્યુબ સૂત્ર અહીંયા પણ લાગશે. તો અહીંયા આગળ આપણે લખીએ તો 4/3 પાઈ. હવે અહીંયા આગળ આપણે આર 6 સેન્ટીમીટર લેવાની છે એટલે અહીંયા આગળ લખીશું 6 × 6 × 6 સેન્ટીમીટર ક્યુબ. તો આપણને આ બંને ઘનફળ મળ્યા. આ ઘનફળ મળ્યું એ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા સફરજનનું મળ્યું અને આ જે ઘનફળ મળ્યું એ 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા સફરજનનું મળ્યું. હવે આપણે એવું પદ મૂકીશું કે જો 3 સેન્ટીમીટર આ જે છે ઘનફળ 4/3 પાઈ ગુણ્યા 3 સેન્ટીમીટર ક્યુબ. તો 3 સેન્ટીમીટર જેવા સફરજનનું ઘનફળની કિંમત જો ₹8 હોય માટે 4/3 પાઈ ગુણ્યા 6 સેન્ટીમીટર ક્યુબ એટલે કે 6 સેન્ટીમીટર ઘનફળની કિંમત કેટલી થાય? તો હવે અહીંયા આગળ આપણે આ ત્રિરાશિ જે માંડી છે એને આપણે આ રીતે લખી શકીએ. therefore 4/3 પાઈ ગુણ્યા 6 ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ મલ્ટીપ્લાઈડ બાય, આનો ગુણાકાર આની સાથે થશે, મલ્ટીપ્લાઈડ બાય 8 અપોન 4/3 પાઈ ગુણ્યા 3 સેન્ટીમીટર ક્યુબ, બરાબર છે, ઇન્ટુ 1 કારણ કે અહીંયા આગળ આ છેદમાં આવ્યું છે, બરાબર છે. તો અહીંયા આગળ આપણે 4/3 પાઈ ઉડી જશે, સેન્ટીમીટર ક્યુબ ઉડી જશે, અહીંયા 3 દુ 6 થશે, 3 દુ 6 થશે, 3 દુ 6 થશે, 2 દુ 4 દુ 8, 8 64 થશે. એટલે આપણને મળશે therefore ₹64 જવાબ મળે. તો આપણો જવાબ, સાચો જવાબ છે ₹64.